નામ ચેતનભાઈ પાણ, તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ. આરોપીને જે પકડ્યા છે, આટલા કુખ્યાત આરોપી હોય તો એની વિરુદ્ધ જે કાયદાનું ભાન કરાવવાનું હોય તો એ કાયદાનું ભાન પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી. અમારી માંગ એક જ છે કે અમારું ગામ છે એ સરદારનું વેપારી સાથે જોડાયેલું ગામ છે. આટલા બધા વેપારીઓ, સામાન્ય વેપારીની સેફટી શું જો આવી રીતના થયા રાખે અને જો યોગ્ય અને સજા ન થાય તો એ વેપારીની સેફટી શું? જો આમાં યોગ્ય અમને ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી અમે આની રજૂઆત કરશું, ઉપવાસ ઉપર બેસશું અને અચોક્કસ મુદત ઉપર અમે સરદાર ગામને બંધ કરશું. અને સ્વેચ્છાએ વેપારીઓ બધા જોડાયેલા છે અમારી સાથે. મુખ્ય માંગ એક જ છે, આવા કુખ્યાત આરોપી માથે કાયદાકીય રીતે જે કંઈ કડકમાં કડક સજા થવી જોઈએ. જાહેર સ્થળ ઉપર જો આવા લોકોને સરઘસ ન કાઢે તો બીજા આરોપીઓ એને પીડું ચડે અને એ તો એ એક જ વિચારવાના છે કે ભાઈ આવું તો આયલા જ રાખવાનું છે, આપણને ક્યાં કોઈ કંઈ કરવાનું છે. તો આનો ડર કાઢવા માટે આપણે આ કરવું જ પડે અને સરઘસ જાહેરમાં સરઘસ કાઢવું. આ લોકોના જૂના ભૂતકાળની અંદર રાજકોટ પોલીસ સ્ટેશન, જસદણ પોલીસ સ્ટેશનમાં ખૂબ ગુના કરેલા છે, પણ લોકો બહાર નહોતા આવતા, આની વિરુદ્ધ કોઈ ગુનો નોંધાવતા નહોતા. તોય અત્યારે હાલે ગુના તો નોંધાયેલા છે જ. એ પોલીસનો વિષય છે કેટલા ગુના નોંધાયેલા છે. અને આને સરદારની અંદર મટનનો વેપાર, દારૂનો વેપાર બધું કરવાની છૂટ છે. સામાન્ય લોકોને કાંઈ નહીં, સામાન્ય લોકો માટે હુમલા થાય તો એની કોઈ કાર્યવાહી કરવી નથી. 4-5 દિવસ પહેલાં જે સરદારમાં ઘટના બની અને વેપારીઓના માલ લઈ અને પૈસા ન આપવા, દારૂ વેચવો, મટન વેચવો, એવો આ સિકંદર જે ગુંડામાંની વ્યાખ્યામાં આવે છે, એમને પ્રથમ દ્રષ્ટિએ હું કહું કે જ્ઞાતિ, ગુંડાઓની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. આ ગુંડા એની જ્ઞાતિ હોય છે. એટલે અમે બધાએ સાથે મળી અને એક રજૂઆત કરી કે ભાઈ આને પકડી અને સખતમાં સખત સજા આપવી જોઈએ, પણ પોલીસે એની કાર્યવાહી કરી અને એને જામીન ઉપર છોડી દીધો. અમારી અને ગામજનોની માગણી એવી છે કે આ ભાઈ જસદણ, આટકોટ અને હળદાર જે હાઈવેનું ગામ છે અને કાયમી અવર જવરવાળો રસ્તો હોય, કાયમી ત્યાં ધાક જમવે અને કોઈ વેપારીને પૈસા ન આપવા, પૈસા માગે એટલે દાટી મારવી, મારી લેવા, છરીના ઘા કરવા, આવા એના અનેક ઘટનાઓ છે. અહીંયા વેપાર 40થી 50 ગામોની ખરીદીનું કેન્દ્ર હોય એટલે હળદાર એક તાલુકા જેવડું ગામ છે અને ત્યાં લોકો કાયમી 2 થી 5 હજાર લોકો કાયમી ખરીદી માટે આવતા હોય છે. તો આ એક ધાક એમની ઉકેલવા માટે પોલીસને આને સખતમાં સખત ત્યાં લઈ આવી અને જે કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે. હળદાર ગામ વતી જ્યાં સુધી આની સામે સખતની કાર્યવાહી ન થાય ત્યાં સુધી અચોક્કસની હડતાલ પાડવાની પણ માગણી કરેલ છે. આજે અમે કમિશનર સાહેબને આના માટે મળવા આવ્યા છે અને અમે જરૂર પડે તો ગાંધીનગર સુધી, ગૃહમંત્રી સુધી આ રજૂઆત કરવાના છે. અને આને આવાઓને પાછા ગુસ્સીકોટ એના કાયદા નીચે અમને ધરપકડ કરી અને જેલમાં જ રાખવા જોઈએ, જેથી લોકો શાંતિથી ત્યાં ધંધો કરી શકે અને રહી શકે. ગામ લોકો આની પહેલાં એને દુકાનો બંધ રાખી હતી અને હજી પણ ગામમાં એક ડર છે. એ ડર કાઢવા માટે આ કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. લોકોના મગજમાંથી હજી ડર જતો નથી અને નાના છોકરાઓ કે લેડીઝો એ બધાને ડર છે કે ભાઈ આપણા પુરુષો ધંધો કરવા જાય તો એની સેફટી નથી. એટલા માટેથી ગામે નક્કી કરેલું છે અને ગામ એ મુજબ કરવાનું.